आ गए आप स्वागत करशु तमारू अपनी यूट्यूब चैनल P.Classes ની અંદર ગાલા અસાઇનમેન્ટ 2024 નું પેપર નંબર 5 માં જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે તેનું સોલ્યુશન આજે કરવાનું જ છે, એકદમ કમ્પ્લીટ રીતે કરવાનું જ છે। તો ચાલુ કરું છું, જો પછી કહેતા ના કે સાહેબ કહેવાનું રહી ગયું, ચાલુ થઈ ગયું છે। વિદ્યાર્થીઓ લખેલું છે હેવ યુ ફિનિશ્ડ, એકવાર આજે આપણે રીડિંગ કરીએ। Have you finished your lesson? Tom said auntie to Tom, मतलब के आंटी है टॉम ने पूछ्યું કે તમે તમારું લેસન પૂરું કરી લીધું છે, તમે તમારું લેસન પૂરું કરી દીધું છે એવું આંટીએ ટોમને પૂછ્યું। પ્રશ્નાર્થ વાક્ય છે, બરાબર। તો ટોમ ભાઈએ જવાબ આપ્યો નો આંટી, ના મેં લેસન પૂરું કર્યું નથી એવો જવાબ આપ્યો। ઓકે, તો આંટી શું કહેશે? વાય નોટ, શા માટે નહીં કર્યું? આંટી શું પૂછે છે વિદ્યાર્થીઓ? વાય નોટ, શા માટે તમે લેસન પૂરું કર્યું નથી એવું પૂછે છે। તો નીચે ટોમ જવાબ આપે છે બીકોઝ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ, કારણ કે તે ખૂબ જ મુશ્કેલ હતું। સિમ્પલ સમજ્યા? તો પહેલાં આંટીએ ટોમને પ્રશ્ન પૂછ્યો કે તમે તમારું લેસન પૂરું કરી લીધું છે, તો પેલાએ જવાબ આપ્યો નો આંટી, મેં કર્યું નથી। તો આંટીએ કીધું વાય નોટ, તમે શા માટે નથી કર્યું? તો ટોમે જવાબ આપ્યો કે કારણ કે તે ખૂબ જ મુશ્કેલ છે। ઓકે, તો વિદ્યાર્થીઓ આ તમારી ડાયરેક્ટ સ્પીચ હતી। હવે આપણે એનું ઇનડાયરેક્ટ સ્પીચ પર જોઈએ। તમને ખબર છે નસીબ લઈને તમે જન્મ્યા છો આ વખત 2024માં જે પણ સ્ટુડન્ટ 10મા ધોરણમાં પરીક્ષા આપવાનો હોય એના માટે ફાયદાકારક એ જ છે કે જો ડાયરેક્ટ સ્પીચ અને એની નીચે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવેલી જ આપી। તમારે ફક્ત શું કરવાનું, આ જે કૌંસમાં જે શબ્દો હોય એ શબ્દોની મદદથી આ ખાલી જગ્યા પૂરવાની, ખાલી જગ્યા પૂરો અને માર્ક્સ મેળવી લો। એકદમ સિમ્પલ અને સારો રસ્તો કહેવાય, બરાબર। જ્યારે તમે 11મા ધોરણમાં ભણશો, જ્યારે તમે 12મામાં આવશો ત્યારે એવું નહીં હોય। હા, તમને આ રીતે આપેલો હશે ફકરો નાટક સ્વરૂપે અને તમારે જાતે લખવાનું હશે, પણ 10મા ધોરણની અંદર સારું કહેવાય કે આ શોર્ટકટ બની ગયું છે। તો જોઈએ આપણે પહેલી ખાલી જગ્યા। અહીં જોવા તમે વિદ્યાર્થીઓ કે તમને અહીં આપ્યું છે આ પ્રશ્નાર્થ વાક્ય છે, એટલે બોલના તરીકે આંટી, આસ્કેડ છે, ટોમ છે, પછી ઇફ છે અને હી। હવે અહીંયા આપણી જોડે ખાલી જગ્યા છે કે હેવ આવશે, હેઝ આવશે કે હેડ આવશે। અહીંયા તમે ઉપર જુઓ કે ઉપર આપણી જોડે પહેલો શબ્દ છે હેવ, તમને ખબર હોવી જોઈએ કે ડાયરેક્ટ સ્પીચમાં જેટલો પણ વર્તમાન હોય ને એ બધા ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળ જતો રહે। સાદો વર્તમાન એ સાદા ભૂતકાળમાં જાય, ચાલુ વર્તમાન એ ચાલુ ભૂતકાળમાં જાય, અને પૂર્ણ વર્તમાન એ પૂર્ણ ભૂતકાળમાં જાય। તો આ હેવ છે ને એ પૂર્ણ ભૂતકાળમાં આવે, તો પૂર્ણ ભૂતકાળમાં જાય એટલે એ હેવનું વિદ્યાર્થીઓ શું થઈ જશે ખબર છે? હેડ। તો ભૂલથી પણ તમે જો એવું વિચારતા હોય કે અહીંયા હેવ છે તો લેને ઉપર અહીંયા હેવ લખી દઉં તો ઊભા રહો, એવું ના હોય। અહીંયા હેઝ પણ ના આવે, અહીંયા તમારે હેવ છે ને એનું હેડ જ કરવું પડે। તો જો પહેલી ખાલી જગ્યા છે એની અંદર જે પેલો હેવ છે એનો અહીંયા જવાબ આવી જશે હેડ, એટલે પહેલી ખાલી જગ્યા કમ્પ્લીટ થઈ ગઈ વિદ્યાર્થીઓ। હેવનું શું થઈ જશે? હેડ। એક બીજી વાત, જો અહીંયા ઈ જ આપેલો હોત તો આપણે શું કરત? વોશ કરત। જો યો ગો હોત તો આપણે શું કરત? વેન્ટ કરત। જો યો બાય હોત તો આપણે બોટ કરત। જો યો કેન હોત તો કુડ કરત। એમ જ અહીંયા હેવ છે તો મેં હેડ કરી દીધો। ઓકે, આગળ જઈએ, એને એ વાક્ય પછી બનાવી દીધું છે ફિનિશેડ હિઝ લેસન। પછી હવે જે બીજું વાક્ય છે હેંગિંગ ડાઉન હિઝ હેડ, એટલે કે ટોમ બોલે છે હેંગિંગ ડાઉન હિઝ હેડ, ટોમ એટલે કે ટોમ બોલે છે, રિપ્લાઇડ આપે છે। હવે તમે અહીંયા જુઓ નો લખેલું છે વિદ્યાર્થીઓ, આ આપણો 5મા પેપરનો વિડીયો છે। જો તમે પેપર નંબર 1, પેપર નંબર 2 અને પેપર નંબર 3 ને પેપર નંબર 4નું જો સોલ્યુશન જોયું હોય તો એમાં તમે એટલું તો શીખ્યા હશો કે જો યસ હોય તો પોઝિટિવલી જવાબ આવે અને નો હોય તો નેગેટિવલી, ભૂલી તો નહીં ગયા ને, શું? નેગેટિવલી એટલે કે નેગેટિવલી મૂકવાનું હોય। તો જો વિદ્યાર્થીઓ એટલે ઇઝી છે કે અહીંયા નો લખેલું છે ને તો આપણી જોડે અહીંયા ખાલી જગ્યામાં ઓપ્શન એ છે પોઝિટિવલી, નેગેટિવલી અને ઇફર્મેટિવ। તો સિમ્પલ છે, અહીંયા નો હે ને એટલે જવાબ આપણે શું આવવાનો છે? અહીંયા નેગેટિવલી। અને બીજી વાત, જો અહીંયા યસ લખેલું હોત તો આપણે જવાબ શું મૂકવાના હતા? પોઝિટિવલી, પણ અહીંયા નો છે એટલે જવાબ શું આવશે? નેગેટિવલી એટલે કે નેગેટિવલી। તો આપણે લખી દઈએ એકવાર જવાબ
જેથી તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, તો નેગેટિવલી થઈ ગઈ, પહેલી ખાલી જગ્યા પૂરી થઈ ગઈ છે, બીજી પણ થઈ ગઈ. હવે આપણે આગળ વધી જ જઈએ છીએ. જુઓ, નેગેટિવલી પછી લખ્યું એ ડેટ, પછી હી હેડ નોટ ફિનિશડ હિઝ લેસન. એ અહીંયા શોર્ટકટમાં જવાબ આપેલો છે, એના માટે ઉપરનું વાક્ય કોપી કરીને અહીંયા પેસ્ટ કરેલું છે. ઓકે, એ પ્રમાણે થઈ ગયું. હવે ત્રીજું વાક્ય, એટલે તમારું આ વાક્ય પૂરું થઈ ગયું, આ થઈ ગયું. હવે ત્રીજું આવ્યું છે, કોણ બોલે છે? આંટી બોલે છે. જોઈ લેજો. તો લખ્યું છે આંટી, પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આસ્કેડ. સાંભળનાર કોણ કહેવાય? ટોમ, એટલે ટોમ. અહીંયા WH શબ્દ છે, વાય એટલે વાયનો વાય જ. હવે બીજી વાત, અહીંયા પણ શોર્ટકટમાં છે એટલે ઉપરનું વાક્ય કોપી થશે. તો જો એને કોપી શું માર્યું? હી હેડ નોટ ફિનિશડ હિઝ લેસન. એ વાક્ય બે જગ્યાએ કોપી વાગ્યું. અહીંયા જે વાક્ય હતું હી હેડ નોટ ફિનિશડ વાળું, એ અહીંયા પણ કોપી થયું, આ જગ્યા પણ કોપી થઈ ગયું. ઓકે, વાક્ય ક્લિયર જાય છે? એકદમ ક્લિયર છે. હવે અહીંયા ટોમ, છેલ્લું વાક્ય, એટલે ત્રીજા વાક્યમાં કોઈ જાતની ખાલી જગ્યા છે જ નહીં, એવું વિચાર લેજો. હવે છેલ્લું વાક્ય બોલે છે ટોમ. દેખો લખેલું છે સેડ ટોમ, તો લખ્યું ટોમ. હવે અહીંયા મજાની વાત છે કે છેલ્લી વાત છે, છેલ્લું વાક્ય છે, એની આપણને ખાલી જગ્યા પૂછી દીધી છે કે છેલ્લું વાક્ય એ કયું વાક્ય છે, અને ઓપ્શન આપણી જોડે છે સેડ, ટોલ્ડ અને રિપ્લાઇડ. હવે હું તમને કહું વિદ્યાર્થીઓ, તો અહીંયા હે ને જે વિદ્યાર્થી અહીંયા ટોલ્ડ મૂકી દે ને, ટોલ્ડ, તો પણ એનું વાક્ય ખોટું ના કહેવાય. અને જો તમે અહીંયા રિપ્લાઇડ લખો ને, તો પણ તમારું વાક્ય ખોટું ના કહેવાય. મતલબ કે એવું કહેવા માગું છું કે અહીંયા બે જવાબ આવી શકે. ટોલ્ડ મૂકો તો પણ તમારો જવાબ સાચો જ પડવાનો છે, અને રિપ્લાઇડ મૂકશો તો પણ તમારો જવાબ સાચો જ પડવાનો છે. એનું કારણ શું? કેમ કે અહીંયા ઉપર પ્રશ્ન પૂછ્યો છે. જુઓ, પ્રશ્નાર્થ વાક્ય, સાદું વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય એન્ડ સાદું વાક્ય. વિદ્યાર્થીઓ, આ સાદું વાક્ય છે, આ વિધાન વાક્ય છે. અને તમને ખબર હોવી જોઈએ કે વિધાન વાક્યમાં ક્રિયાપદ તરીકે શું આવે? ટોલ્ડ આવે. એટલે જો તમે ભૂલથી અહીંયા ટોલ્ડ જવાબ લખી દો ને, ટોલ્ડ પણ લખશો ને, ભૂલથી નહીં, પણ જો તમે ટોલ્ડ જ લખશો ને, તો પણ તમારો જવાબ સાચો જ ગણાશે, તમને 100% માર્ક્સ મળશે. પણ અહીંયા તમને રિપ્લાય શબ્દ કેમ આપ્યો ખબર? તમે વિચારો કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. હવે પ્રશ્ન પૂછે તો તમે એનો જવાબ આપવાનો. હું તમને પ્રશ્ન પૂછું કે તમે ક્યાં રહો છો, તો તમે જે જગ્યા પર રહેતા અહીંથી મને જવાબ આપવાનો. જવાબ એટલે રિપ્લાઇડ. જવાબને ઇંગ્લિશમાં શું કહેવાય? રિપ્લાઇડ આપ્યો કહેવાય. એટલે અહીંયા રિપ્લાઇડ પણ જવાબ થઈ શકે છે. એટલે આપણને જે તમે ટોલ્ડ લખશો તો પણ ચાલી જશે, અને રિપ્લાઇડ લખશો તો પણ ચાલી જશે. પણ અહીંયા આપણે પ્રશ્નાર્થ પૂછેલો છે, પ્રશ્ન છે, તો નીચે જવાબ છે, જવાબ એટલે રિપ્લાઇડ. તો અહીંયા આપણે અત્યારે ખાલી લખીએ છીએ રિપ્લાઇડ, બરાબર. પણ તમે ટોલ્ડ લખો તોય તમારું કશું ખોટું પડવાનું નથી, પણ આપણે રિપ્લાઇડથી સંતોષ થઈ જશું. ઓકે, ક્લિયર થઈ ગયું. હવે એક બીજી વાત, મેં તમને 2 મિનિટ પહેલાં જ કીધું. જો અહીંયા ઈટ, પહેલાં તો બતાવું તમને. આ બીકોઝ, તો અહીંયા બીકોઝ. આ ઈટ, તો આ ઈટ. હવે આ જ ગયું. જો અહીંયા શું છે? ઈજ. હા, તો અહીંયા ઈજનું શું કરવાનું તમને ખબર જ છે. હેડ બીન ના થાય, ઈજનું કોઈ દિવસ ઈજ ના આવે, કેમ કે ડાયરેક્ટ સ્પીચમાં જેટલા વર્તમાન હોય એ ઇનડાયરેક્ટ સ્પીચમાં ભૂતકાળમાં જતા રહેશે, કૂદકો મારવાના જ છે, બરાબર. હેવ તો હેડ થઈ ગયું, હેઝ તો પણ હેડ થઈ ગયું, કેન તો કુડ થઈ ગયું, ગો તો વેન્ટ થઈ ગયું, ઈજ તો વોશ થાય. તો સિમ્પલ છે કે અહીંયા ઈજ છે તો એનો વિદ્યાર્થી થઈ જશે, શું થઈ જશે? વોશ. તો આ જગ્યાએ ખાલી જગ્યામાં આવી જશે વોશ. દેખો એકદમ ઇઝી કહેવાય. 2 માર્ક્સ તમને આરામથી તમે કવર કરી શકો છો જો મહેનત કરશો તો. કેમ કે ડાયરેક્ટ સ્પીચ આપી છે, એની નીચે ઇનડાયરેક્ટ સ્પીચ પણ આપી દીધી, ફક્ત ખાલી જગ્યા પૂરવાના છે, અને એકદમ ઇઝી. જો કેટલી ખાલી જગ્યા આપણી જોડે હતી? 1, 2, પછી 3 અને 4. તમારી 4 ખાલી જગ્યા સાચી પડે તો તમને 2 માર્ક્સ મળે. જો એ 2 ખોટી પડે તો 1 મળે, અને 1 ખોટી મળે તો 1.5 તો મળવાનો જ છે, બરાબર. પણ 4 ખાલી જગ્યા સાચી પડી શકે છે, કેમ કે હવે ખાલી જગ્યા પૂરવાની છે, એટલે મજા આવી જાય. ઓકે, તો આ પેપર નંબર 5ની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ હતી. હવે ટૂંક સમયની અંદર પેપર નંબર 6ની પણ હું પૂરી કરી નાખીશ. એટલે ગાલા અસાઇનમેન્ટના 6 પેપરની ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ ખતમ થઈ જશે. પછી આપણે કન્જેક્શન પર કૂદકો મારશું. કન્જેક્શન જેવું થશે એવું આપણે ડુ એસ, ડાયરેક્ટર, એક્ટિવ અને પેસિવ જોઈ લેશું. પછી WH બધા જ પ્લાનિંગ તમારા માટે અવેલેબલ છે. બસ તમે P.Classes સાથે જોડાયેલા રહો. અમારું કામ ગમતું હોય તો પ્લીઝ અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, અને ત્યાં સુધી દે ધનાધન જબરદસ્ત રીતે મહેનત ચાલુ રાખો.